નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીએ આજે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી અને મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જુવેલબેન વસરાની ઉપસ્થિતિમાં મધ્ય ઝોનની મીટિંગ યોજાઈ હતી। ત્યારે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત સંગઠન નિર્માણનું કામ કરી રહી છે। ગત વિધાનસભા ચૂંટણી 2022માં આપણે જોયું કે ગુજરાતના 41 લાખ લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઝાડુના ચિહ્ન પર બટન દબાવ્યું અને 5 વિધાનસભામાં આમ આદમી પાર્ટીની જીત થઈ। અને આની સાથે જે મિથ્યા હતી તે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને લોકો અપનાવતા નથી તે મિથ્યાનો ભંગ થયો। ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીના કામોને જોઈને આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાનું કામ કર્યું। હવે 13 એપ્રિલે વિસાવદરમાં સમગ્ર ગુજરાત પ્રદેશનું કાર્યકર્તા સંમેલન યોજાશે। આ સંમેલનમાં તમામ લોકસભા અને વિધાનસભા બેઠકોના પ્રમુખો હાજર રહેશે। આ દરમિયાન વિસાવદર ખાતે સંમેલન યોજવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા તેમણે વધુમાં કહ્યું કે વિસાવદરના ખેડૂતોએ ક્યારે ભાજપને મત આપ્યો નથી। ભાજપે આપના જીતેલા ધારાસભ્યનું રાજીનામું લઈને વિસાવદરની જનતાનું અપમાન કર્યું છે। છેલ્લા 1.5 વર્ષથી વિસાવદર ધારાસભ્ય વિનાનું છે। હવે આટલા સમય બાદ વિસાવદરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને વિસાવદરમાં પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે થયેલા અપમાનનો બદલો લેશે અને ભાજપને હરાવશે। તો પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે સમજૂતી થઈ છે। વિસાવદરની સીટ પર આપ ચૂંટણી લડશે, જ્યારે અન્ય 4 સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે। પાર્ટી વિસાવદરની પેટા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે અને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના નેતૃત્વએ અમને જે વચન આપ્યું છે તે વચન તેઓ પૂરું કરશે। 11 એપ્રિલે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક અને 12 એપ્રિલે જૂનાગઢમાં બેઠક યોજાશે અને ત્યારબાદ 13 એપ્રિલે વિસાવદરમાં મુખ્ય કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે।